જો ગવાર બટાકા મસ્ત કાપીને ધોઈ નાખ્યા છે। અહીંયા ટમાટર વાટી કાઢ્યું છે મસ્ત, જોઈ લો। તો ચાલો આજે બાફિયા વગર ગવાર બનાવવાની। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો, સવારના 9:30 વાગવા આવ્યા છે, તો અમે બધાને ગુડ મોર્નિંગ। ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો, દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે। તો આજે એકાદશી પણ છે, તો ડુંગળી લસણ ખાવાનું નથી, સિમ્પલ જમવાનું બનાવવાનું છે। તો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો હવે બનાવવાનું છે આજે તો મિત્રો, આજે આપણા દેશી ચૂલા પર મસ્ત આજે ગરમ ગરમ બાજરીના રોટલા બનશે અને ગવાર બટાકાનું શાક બનશે। આજે ગવાર બાફિયા વગર બનાવીશ, તો વિડીયોમાં બનાવી દેજો। વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો આ ગુવાર આજે બાફિયા વગર હું બનાવીશ, ગુવારનું શાક। જો ગવાર બટાકા મસ્ત કાપીને ધોઈ નાખ્યા છે। અહીંયા ટમાટર વાટી કાઢ્યું છે મસ્ત, જોઈ લો। તો ચાલો આજે બાફિયા વગર ગવાર બનાવવાની। ગરમ મસાલો, હળદર, જીરા પાવડર, લાલ મરચું, મિત્રો આજે ગવાર બટાકાનું શાક બાફિયા વગર બનાવું છું ડાયરેક્ટ જ। તો જો મસાલો શેકાઈ ગયો છે, હવે ગવાર બટાકા નાખી દઉં। તો જો મિત્રો, આજે ગવાર બાફિયા વગર મેં ગવારનું શાક બનાવ્યું, ગવાર બટાકાનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું સરસ મજાનું। આજે બાફિયા વગર ગવારનું શાક બનાવ્યું, ગવાર બટાકાનું ધાણા નાખી દીધા। જોઈ લો, ગરમા ગરમ બાજરીના રોટલા અને ગવાર બટાકાનું શાક। મિત્રો, જમવાનું બની ગયું, ગવાર બટાકાનું શાક બનાવ્યું અને મસ્ત દેશી ચૂલા પર બાજરીના ગરમ ગરમ રોટલા આજે। તો ગવારની સાથે આજે બાજરીના રોટલા ખાવાની મજા આવશે ગવાર બટાકાના શાક જોડે। તો આજે મેં બાફીને ગવાર નથી બનાવી, આજે ડાયરેક્ટ જ મેં વઘારી કાઢી। તો સરસ મજાનું ગવાર બટાકાનું શાક અને એની સાથે ગરમા ગરમ બાજરીના રોટલા દેશી ચૂલા પર બનાવેલા। તો ચાલો મિત્રો, આજ માટે આટલું। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।